જવાહર નવોદય વિદ્યાલય અમદાવાદ ખાતે કિશોરાવસ્થા જાગૃતિ વર્કશોપનું સફળ આયોજન. યુવા વિદ્યાર્થીનીઓના સશક્તિકરણ તરફ મહત્વની પહેલ, સ્વછબી અને આત્મવિશ્વાસ વિકસાવવા પર ભાર. પીએમસી જવાહર નવોદય વિદ્યાલય અમદાવાદ ખાતે કિશોરાવસ્થા જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીનીઓને કિશોરાવસ્થા દરમિયાન આવતા માનસિક, ભાવનાત્મક, શારીરિક અને મનોવૈજ્ઞાનિક ફેરફારો વિશે માહિતી આપવામાં આવી હતી. આ વર્કશોપનો હેતુ ગર્લ્સ સ્ટુડન્ટ્સને સ્વજાગૃતિ તેમજ આત્મવિશ્વાસ અને સ્થિતિસ્થાપકતા વિકસાવવાના પ્રોત્સાહિત કરવાનો હતો. વર્કશોપમાં ડૉક્ટર બિનિતા પટેલ, આરબીએસકે મેડિકલ ઓફિસર, રોમલ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા જીવનના મહત્વપૂર્ણ તબક્કાને લગતા વિવિધ પાસાઓ અંગે વિદ્યાર્થીઓને વિસ્તૃત માહિતી આપી હતી. તેઓએ વ્યક્તિગત સ્વાસ્થ્ય, સ્વચ્છતા, ભાવનાત્મક સશક્તિકરણ અને સ્વછબીને હકારાત્મક રીતે વિકસાવવા અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને સમજાવ્યું કે છોકરીઓમાં રોકાણ એ સારા ભવિષ્ય માટે રોકાણ છે. આ વર્કશોપ દ્વારા વિદ્યાર્થીનીઓને માત્ર તેમના શરીર અને મનમાં થતા ફેરફારોને સમજવામાં મદદ કરવામાં આવી ન હતી, પરંતુ તેમની સાથે અસરકારક રીતે વ્યવહાર કરવાની રીતો પણ શીખવાની તક મળી હતી. શાળાના આચાર્ય શ્રી રવિન્દ્રકુમાર દીક્ષિતે કાર્યક્રમની સફળતા બદલ ખુશી વ્યક્ત કરી. કાર્યક્રમનું સફળ સંચાલન અંગ્રેજી શિક્ષક શ્રીમતી મયુરી રાઠોડે કર્યું હતું અને આભાર વિધિ વિજ્ઞાન શિક્ષક શ્રીમતી મનીષા ઇંગલેએ કરી હતી. મેનેજિંગ તંત્રી મહેશ સોનારા, DT ન્યૂઝ લાઇવ 24 અમદાવાદ.